બટા પપ્પાને કેન્સરની બીમારી તકલીફ કેવી પડે? બહુ તકલીફ પડે. મોટો ભાઈ વિદ્યાસભામાં 12 ધોરણ સુધી 12 હતી મફતમાં. ઘરમાં એક વ્યક્તિ આવી રીતના માંદું પડે એટલે આખું શેડ્યુલ વીખી નાખે. કારણ કે જેવું જીવન સામાન્ય રીતે જીવતા હોય ને એ જીવન ન મળે. પછી મારો નાનો ખર્ચો થાય ગતા રહું છું ને એને નથી ના અમદાવાદ તો 5,000 તમે સર ગાવાનો ખર્ચો થાય અત્યારે ન અમે ઓપરેશન કરીને 2 વર્ષ માંડ રે, 3જા વર્ષ કોઈ નહીં. તમે સારું કહેવાય કે તમે 5 વર્ષ થઈ ગયા. નહીં પહેલાથી કામ એવું કરતા હોય ને બોલનું શરીર નરવાઈ હારી હોય શરીરની. છતાં કામ કરતો ટાઈમને પાછું કામ નજરે રાત બટા પપ્પાને કેન્સરની બીમારી તકલીફ કેવી પડે? બહુ તકલીફ પડે. ભણવામાં તો તરત કાંઈ નથી. અત્યારે બધું સારું ભણાવે છે. મફતમાં બધું. પપ્પાની સેવા કરતો હોઈશ ને? આવું થાય તો છોકરાને બાપા ધ્યાન રાખતો એની જગ્યાએ અત્યારે ઊંધું થાય. છોકરાએ બાપાનું ધ્યાન રાખવું પડે. એટલે એની જે જિંદગી જીવવાની હોય ને એની કરતા ઊંધી થઈ જાય એને જિંદગી. હા બેટા થોડીક તકલીફ થાય ને, ક્યાંક હરવા ફરવા જવું હોય, આ છે તે છે, એમાં બધો કાપ આવી જાય. જે લેવું હોય બધું તો સારું છે એમ તારે ધન ન કરે. હું જૂના છું ને તો તારે ન ધ્યાન કરે. અમારા જોયું છે આ જોયું છે ભણવાનું છે પાછું આગળ. ભલે પપ્પાને આ તકલીફ થાય પણ આપણે આગળ ભણીને આપણે કાંઈક બનવાનું છે. બાકી ભણવામાં ક્યાંય અટકતું હોય તો કયો. આ 5 મિનિટ સરકારી આ એક મકાનનું છે ને તો મકાનનું થઈ જાય ને ઘણું છે. રણ સોનામાં બધા ઊભું નથી આવતું. બધું બધા થાય છે હારા રાખવામાં આવે એમને કામે જાય તો નથી. આ મોસમ ન ત્યારે પણ ઉનાળામાં ઘરે જ દેવાનું. કાંઈ નહીં કાકા, મૂંઝાવાનું નથી. અમે તમારી મદદ કરવા જ આવ્યા છીએ. અમારથી જે પણ કાંઈ થાય એ મદદ અમે કરવાના છીએ અને ભવિષ્યમાં અમે આ બાજુ આવીશું એટલે તમારી મદદ કરતા રહીશું. તો અત્યારે તમારી હાટો અમે જે કાંઈ મદદ લઈને આવ્યા છીએ લેતા આવીએ. હો તો નમસ્કાર મિત્રો, આજે આપણે અડતાળા ગામે આવ્યા છીએ અશોકભાઈ બગડાને ત્યાં, કે જેમને છેલ્લા 6 વર્ષથી કેન્સરનું ઓપરેશન કરેલું છે અને 2 બાળકો છે જે ભણીને સારી એવી પ્રગતિ કરી રહ્યા છે. અને અશોકભાઈ કામે ન જઈ શકવાને કારણે એમના ધર્મપત્ની એમનું ખાવા પીવા માટે ખૂબ મહેનત કરી અને કામ કરી રહ્યા છે. તો આપણી પણ ફરજ છે કે આવા પરિવારને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન કંઈ પણ મદદ કરી અને એમને જીવન નરવા બહુ સામાન્ય રીતે વીતી શકે, બાળકોનું ભણતર પણ ક્યાંય અટકે નહીં એવું આપણે એમને જીવન ધોરણ આપીએ તો આપણે પોતાનું જીવન ધન્ય કર્યું ગણાશે. તો આવું આપણે અશોકભાઈ બગડાને જે પણ આપણાથી થાય એ મદદ પહોંચાડીએ. અશોકભાઈ, અમે તમારા માટે એક કીટ નાની એવી લાવ્યા છીએ. અમારાથી થઈ શક્યો એટલો પ્રયત્ન કર્યા છે. હજી પણ ભવિષ્યમાં જો મદદ આવશે તો અમે 100% તમને મળતા રહીશું. પણ અમે તમને આ વિડીયોના માધ્યમથી એટલે દર્શાવતા હોઈએ છીએ કે આજ અથવા કાલ અમે તમને દઈ શકશું, પણ તમારું આજીવન આ જીવન ધોરણ ચાલ્યા રાખે. તમારાથી કામ થઈ શકતું ન હોય, કોઈ પણ મદદ તમને મળતી રહે એવા આશયથી અમે લોકો સુધી તમારી આ વેદના પહોંચાડતા હોઈએ છીએ. તો જે પણ અમને આમાં સહયોગી થતા હોય દરેકને તમે એવા આશીર્વાદ સારા આપો કે વધુ લોકો સુધી અમે પહોંચી શકવી, એમનું જીવન ધોરણ સુધારી શકવી. અને ભવિષ્યમાં અમે આ બાજુ આવીશું તો અહીંયા તમારે વિઝિટ કરીશું. રાજી ને?
અને એક એવો આશીર્વાદ આપો કે અમે વધારેમાં વધારે આવા પરિવાર સુધી પહોંચી શકીએ અને અમારા શું છે અને વધારે વધારે સેવા કરતા રહીએ. બટા તો ભણવામાં ધ્યાન આપજે એટલે પપ્પાને વધારે તકલીફ ન પડે. અને ભણવામાં કાંઈ અટકતું હોય તો કયો. ભણવામાં તરકા નથી. ભણવામાં ધ્યાન આપજે અને ખારી નોકરી મળી જાય એવો આશીર્વાદ અમે આપીએ તને. હા કે મા બાપને તમે જીવન સુધારો, સારી નોકરી મળે તો આપણે એમને વ્યવસ્થિત કંઈક જીવન ધોરણ આપી શકીએ ને બેટા. અને મિત્રો અમને આ વિડીયો થકી આવા બધા પરિવાર મળતા હોય છે એટલે અમે સોશિયલ મીડિયામાં અમારી વાત રજૂ કરતા હોઈએ છીએ. અને આવા પરિવાર અમને વધારેમાં વધારે સોશિયલ મીડિયા થકી જ મળી રહ્યા છે. તમારી આજુબાજુમાં કોઈ એવો પરિવાર હોય તો અવશ્ય અમારો કોન્ટેક્ટ કરજો, જેથી કરીને અમે એવા પરિવાર સુધી પહોંચી શકીએ. અને આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો, જેથી કરીને કોઈ આવા પરિવારને વધારેમાં વધારે મદદ મળતી રહે. હાલો અમે રજા લઈએ.